સમસ્યાના તણાવને કારણે લોકોના મુસાફરીના બજેટમાં પણ વધારો થયો છે। એટીએફના ભાવમાં વધારાને કારણે હવાઈ ભાડામાં પણ નોંધપાત્ર વધારો થયો છે। વધુ વિગતો માટે સહયોગી કરણની ગાંધી જોડાઈ ગયા છે। કરણ, યુથની લોકોના સમર વેકેશન ઉપર શું અસર જોવા મળી શકે છે? જી, તો આપણે એપ્રિલ મહિનામાં પહોંચી ગયા છે અને આ જ મહિનો છે જ્યારે તમામ સ્કૂલ કોલેજોમાં રજા પડતી હોય તે વેકેશનનો સમય છે અને સમર વેકેશન માણવા માટે લોકો અવારનવાર જે છે તે ટ્રાવેલ પણ કરતા હોય છે। પરંતુ જો આ વર્ષે તમે ટ્રાવેલ કરવા માંગો છો ક્યાંય પણ, અને એ પણ જો તમે ફ્લાઇટથી કરવા માંગો છો, તો આ વખતે ચોક્કસ તમારા ખિસ્સા પર જે ભાર છે તે વધવાનો છે। કારણ કે જે એટીએફ છે એટલે કે એર ટર્બાઇન જે ફ્યુલ છે તેની કિંમતો વધી ગઈ છે। તે સમાચાર આપણે કાલે જ આવતા જોયા હતા। હવે એને પગલે જે વિમાનના ભાડા છે તેમાં પણ એક જે સ્ટ્રોંગ ઉછાળો આજે આપણે જોઈ રહ્યા છીએ અને ઓવરઓલ જે ક્રૂડ બાસ્કેટ જે મોંઘું થઈ ગયું છે તેની જ ક્યાંક ને ક્યાંક આ તમામ અસર જે છે તે આપણે અહીંયા આવતી જોઈ રહ્યા છે। હવે વાત કરી લઈએ, આ જે ઉછાળો આવ્યો છે તેને કારણે સરકારે જે અગાઉ મર્યાદા રાખી હતી ડોમેસ્ટિક ફ્લાઇટના વિમાન ભાડા પર, તે પણ અહીંયાથી જે છે તે તેમણે હટાવી લીધી છે। આ મર્યાદા અગાઉ 18,000 રૂપિયા જેટલી હતી, તે હવે અહીંયાથી તેમણે હટાવી લીધી છે। એટલે કે હવે જે તમારે પ્રાઇઝીસ છે ટિકિટ માટે તે ચોક્કસપણે અહીંયાથી વધારે આપવા પડશે। સાથે જ હવે જો વાત કરીએ કે આજે એટીએફ ફ્યુલ, એર ટર્બાઇન ફ્યુલ કેટલું મોંઘું થયું, તો 8.5% જેટલી કિંમત જે છે તે અહીંયાથી વધી છે। એ ચોક્કસપણે 10% વધારો તો ત્યાંથી જ એક ટિકિટમાં તમને આવતો જોવા મળશે। અને ઓવરઓલ જો આપણે પ્રાઇસ કમ્પેરિઝન પણ કરીએ તો એરલાઇન્સે જે છે તે 15થી 25% પોતાની ટિકિટના ભાવ વધારી દીધા છે। એક અંદાજો લઈ લઈએ કે જે ફ્યુલ સરચાર્જ છે એ કેટલો વધી ગયો છે। તો ઇન્ડિગો પહેલાં જે ફ્યુલ સરચાર્જ હતો ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર તે 425 રૂપિયાની આસપાસ લેતી હતી, હવે તે 900 રૂપિયા સુધી પહોંચી ગયો છે। જ્યારે ઇન્ટરનેશનલની વાત કરીએ સેમ વસ્તુ માટે, તો એ 425 રૂપિયાથી 300 રૂપિયાની વચ્ચે હતું, જે હવે 900 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીમાં લેવામાં આવશે। એટલે આ એક મોટો જે ઉછાળો જે ફ્યુલ સરચાર્જમાં તે પણ આપણે જોઈ રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ટિકિટનો જે ભાવ છે તે એના પર પણ એક ડિપેન્ડન્સી તેની રહેવાની છે। આ માત્ર આની વાત નથી એરલાઇન્સની, સામે હોટલોને પણ અહીંયાથી ઘણું નુકસાન જઈ રહ્યું છે। એટલે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક જો તમે બુકિંગ કરાવો છો તો કદાચ તમારે થોડાક પૈસા એક્સ્ટ્રા આપવા પડી શકે છે। કારણ કે પશ્ચિમ એશિયામાં જે તણાવ છે તેને કારણે એક મોટો ઘટાડો પણ અહીંયા આપણે જોઈ રહ્યા છે અને લગભગ જે બુકિંગ્સ છે તે 30% જેટલા ઘટી ગયા છે। તો વિદેશી જે મહેમાનો છે તેમની સંખ્યા પણ 50થી 55% હોટલમાં ઘટી ગઈ છે। એટલે બુકિંગમાં પણ આપણે જે છે તે અહીંયા 20% જેટલો ઘટાડો જોઈ રહ્યા છે। હવે એક નજર કરી લઈએ કે કયા કયા એવી ડેસ્ટિનેશન્સ છે જ્યાં લોકો જવાનું પસંદ કરતા હોય છે। તો નૈનીતાલ, મસૂરી, ઋષિકેશ, મનાલી, શિમલા, ગેંગટોક જેવી જે જગ્યાઓ છે ત્યાં લોકો ભારતમાં જે છે તે પ્રવાસ કરવાનું પસંદ કરતા હોય છે। તો આંતરરાષ્ટ્રીય સ્તરે વિયેતનામ, બાલી અને થાઈલેન્ડ જે છે તે ભારતીય લોકો જવાનું ખૂબ જ પસંદ કરે છે। એટલે આ જગ્યાઓમાંથી ક્યાંય પણ તમે જો જતા હો તો ચોક્કસ તમારા ખિસ્સા પર એક મોટો ભાર અહીંયાથી આવતો જોવા મળશે। જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।